વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા તેનો સીધો પ્રવાહ આસપાસના રહેણાંક મકાનોમાં ઘૂસી ગયો હતો. નમસ્કાર. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ને લઈને રાજકીય ગરમાવો હવે શિખરે પહોંચ્યો છે. 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે પરિણામ જાહેર થવાના છે. રાજ્યભરમાં કુલ 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની આશરે 10,000 જેટલી બેઠકો માટે મતદાન થશે. હાલ સૌથી મોટી ચર્ચા બીજેપીના ઉમેદવારોની પ્રથમ યાદીને લઈને છે. મુખ્ય અપડેટ: આજના તાજા સમાચાર મુજબ ગાંધીનગરમાં બીજેપી પાર્લામેન્ટરી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે, જેમાં ઉમેદવારોના નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. નોર્થ અને સેન્ટ્રલ ગુજરાત ઝોન માટે ચર્ચા પૂર્ણ થવાના આરે છે. સૂત્રો અનુસાર આજે સાંજ સુધીમાં અથવા આવતીકાલે બીજેપીની પ્રથમ સત્તાવાર યાદી જાહેર થવાની પૂરી શક્યતા છે. આ યાદીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના નામ પહેલા જાહેર થઈ શકે છે, જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવી મહાનગરપાલિકાઓ માટેની યાદી થોડા સમય બાદ જાહેર થાય તેવી શક્યતા છે. ઉમેદવાર પસંદગી: આ વખતે બીજેપી નવા ચહેરાઓ પર વધુ ભાર મૂકી રહી છે. પાર્ટી દ્વારા 50% કરતાં વધુ નવા ઉમેદવારોને તક આપવામાં આવે તેવી ચર્ચા છે, જ્યારે કેટલાક જૂના અને 3 ટર્મથી વધુ સેવા આપનારા કાઉન્સિલરોની ટિકિટ કપાઈ શકે છે. સોશિયલ મીડિયા પર સક્રિયતા, સ્થાનિક જનસંપર્ક અને ગ્રાઉન્ડ લેવલ પર કાર્યને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. વિરોધ પક્ષ: કોંગ્રેસ અને એએપી બંનેએ પોતાના અનેક ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, જેના કારણે હવે સૌની નજર બીજેપીની પ્રથમ યાદી પર ટકેલી છે. જેમ જ બીજેપીની સત્તાવાર યાદી જાહેર થશે, અમે તમને વોર્ડ વાઇઝ અને જિલ્લા વાઇઝ સંપૂર્ણ માહિતી પહોંચાડતા રહીશું.